તમે સમાજમાં ઘણા બધા લોકો જોતા હશો કે જેની સામે કદાચ આપણે સ્મિત આપીએ ને, એની સામે હસીએ ને તો એ માણસ હસે પણ નહીં. આપણે એને પૂછીએ ને કે કેમ છો, મજામાં, તો એના જવાબોમાં પણ એટલો બધો અભિમાન હોય ને કે આપણને એવું થાય કે આટલો બધો અભિમાન એક વ્યક્તિ તરીકે, જે પરમ તત્વએ તમને જન્મ આપ્યો છે ને, જેને કૃષ્ણ કહેવામાં આવે છે, એને તો લોકોના ઘરે જઈને કામ કર્યા છે. આ કૃષ્ણએ તો ગોપીઓનો માર ખાધો છે. આ કૃષ્ણએ તો 1000 ગાળો સહન કરેલી છે. આ કૃષ્ણ એ તો દોરડેથી બંધાયેલો છે. તમને એ યાદ કેમ રહેતું નથી કે એક પરમ તત્વએ મને જન્મ આપ્યો છે? તમારો અભિમાન, તમારો રૂતબો, તમારું ધન સંપત્તિ, તમારી આ બધી જ વસ્તુ તમને નીચા નથી પડવા દેતી. તમને એક હદથી વધારે કોઈની સામે બોલવું પણ ગમતું નથી. તમે હંમેશા એવા અભિમાનમાં જ જીવો છો, જન્મ તો મૃત્યુ ત્યાં સુધી, કે હું કંઈક છું, અને એમાં ને એમાં તમે ઈશ્વરને ભજી નથી શકતા.